અમદાવાદના નારોલ નરોડા ધોરીમાર્ગ પર બ્રજેશ્વરી સંકુલની 18 દુકાનોમાં ભીષણ આગ. 1.5 કલાકની જહેમત બાદ અગ્નિશમન દળ દ્વારા આગ નિયંત્રણમાં લેવાઈ. અમદાવાદના નારોલ નરોડા ધોરીમાર્ગ પર વિરાટનગર પુલ સમીપ સ્થિત બ્રજેશ્વરી સંકુલમાં આવેલી દુકાનમાં ગંભીર આગનો બનાવ નોંધાયો હતો, જેને 1.5 કલાકની જહેમત બાદ અગ્નિશમન દળ દ્વારા નિયંત્રણમાં લેવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર 2 દુકાનો શરૂ થયેલી આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી 2 માળની ઇમારતની કુલ 18 દુકાનોને પોતાની ઝપેટમાં લીધી હતી. ઘટના સ્થળે હાલમાં કુલિંગની કામગીરી પ્રગતિમાં છે, જેમાં આગને સંપૂર્ણપણે ઓલવવા માટે 50 જેટલા ફોર્મ કેરબાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ભીષણ ઘટના શહેરના વિરાટનગર વિસ્તારમાં આવેલ બ્રજેશ્વરી સંકુલમાં બની હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ સંકુલમાં આવેલી તેલની એક દુકાનમાં લાગેલી ભીષણ આગ માનવામાં આવી રહ્યું છે. આ વ્યાપારી સંકુલની પાછળ શ્રી ઓમ નામની રહેણાંક સોસાયટી આવેલી છે, જેમાં 43 મકાનોનો સમાવેશ થાય છે. આ સોસાયટીમાં પ્રવેશવાનો મુખ્ય દરવાજો આ સંકુલમાંથી જ નીકળે છે અને તેલની દુકાનથી આશરે 50 ફૂટ જેટલા નજીવા અંતરે આવેલો છે. સદભાગ્યે આગનો પ્રારંભ સોસાયટીના પ્રવેશદ્વારની બહુ નજીક ન થતાં મોટી જાનહાનિ ટળી હતી. જો આગ પ્રવેશદ્વાર પાસેની દુકાનમાં લાગી હોત તો સોસાયટીના રહેવાસીઓને બહાર નીકળવાનો કોઈ માર્ગ ન મળતા જાનનું જોખમ ઊભું થયું હોત. અગ્નિશમન અધિકારીઓએ જણાવ્યું હતું કે આગના કારણે મોટી સંખ્યામાં દુકાનોને નુકસાન થયું છે, પરંતુ નુકસાનીનો ચોક્કસ આંકડો હાલમાં તપાસ બાદ જ જાહેર થઈ શકશે. સંકુલમાં જ્વલનશીલ સામગ્રીના સંગ્રહ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.